ભગવાન સ્વામિનારાયણના સમયના ભક્તો એનું કેવી સમજણ, કેવું જ્ઞાન. પર્વતભાઈ ભગવાન સ્વામિનારાયણનો છે સમાગમ કરવા નીકળતા હતા ને એ વખતે છે ખબર નહીં ખાડો આવ્યો. એ વખતે તો બધા આબડખૂબડ રસ્તા, અત્યારે જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, ચાલતા જવાનું ટ્રાન્સપોર્ટેશન નહીં, વાહન નહીં, અને રસ્તામાં બધે રાત્રે એ બધી પાછી ઘણી બધી તસ્કરોની ઉપાધિ. આવા સંજોગોમાં છે કઈ ખબર નહીં એ પોતે જવાના હતા ને ખેતીનું કઈ કામ કરતા હતા ને એમાં એ જે કુહાડો છે પગમાં પડ્યો ને ખાટલો થયો. તો પર્વતભાઈ કે હારું લ્યો, હવે આ 3 મહિના 6 મહિનાનો ખાટલો થયો તો હવે આપણે શાંતિથી છે ભજન કરીએ, કથા વાર્તા સાંભળીએ, સત્સંગ કરીએ. હવે આ ડિપ્રેશનનો વિચાર આવે એવું વાતાવરણ છે કે પરિસ્થિતિ એવી છે કે હારું હું ભગવાનનું ભજન કરું છું, હું સેવા કરું છું, 10મો 20મો ભાગ કાઢું છું, હું ભગવાન સ્વામિનારાયણની યથા આજ્ઞા પાડું છું, ભગવાનના વચને તને મને ધને બધી સેવા કરું છું, અને મને આ પ્રશ્ન આવ્યો. એટલે એક વસ્તુ સમજી રાખજો, સુખનું કારણ બાહ્ય પદાર્થ નથી, બાહ્ય વ્યવસ્થા નથી, પદ નથી, પ્રસિદ્ધિ નથી, પ્રતિષ્ઠા નથી. એ બધું બરાબર છે, હોય તો સારું છે, એ ના નથી, પણ એ સુખનું કારણ નથી. સુખનું કારણ વિચાર, સુખનું કારણ જ્ઞાન, સુખનું કારણ સમજણ, સુખનું કારણ સંતોષ. આટલું બધું હોવા છતાં સંતોષ નહીં. શું કરવાનું? ઘણા વ્યક્તિ એમને દુઃખી થતા હોય, એમને એની પાસે બધું જ હોય. વેદ રસમાં કહે છે કે વ્યક્તિ છે ને પોતાના દુઃખથી દુઃખી નથી, જેટલા બીજાના સુખથી દુઃખી છે. સમજાય છે આ વાક્ય? વ્યક્તિ પોતાના દુઃખથી દુઃખી નથી, બીજાના સુખથી જેટલા દુઃખી છે. બીજાનું સારું ન જોઈ શકે, બીજાની બુદ્ધિ ન જોઈ શકે, બીજાની આવડત ન સ્વીકારી શકે, બીજાની કળાનો ઉપયોગ ન કરી શકે, બીજાની કળા એને આમ આંખમાં કણાની જેમ ખૂંચે, પગમાં સારામાં સારા બૂટ પહેર્યા હોય અને અંદર આમ કાકરી હોય જે ખૂંચે ને એમ ખૂંચે. કોઈની સમૃદ્ધિ ખૂંચે, કોઈનો વિકાસ ખૂંચે. હવે આની કોઈ દવા કોઈ ફાર્મસી સ્ટોરમાં મળે છે? મેડિકલ સ્ટોરમાં મળે છે? આની કોઈ દવા છે જ નહીં. આની દવા એ આધ્યાત્મિક થાવ, સ્પિરિચ્યુઅલ થાવ. મહંત સ્વામી મહારાજ કહે છે કે આધ્યાત્મિકતા વગર છે જીવનમાં શાંતિ સુખ પ્રાપ્ત થશે જ નહીં. આ સિદ્ધાંત વાત છે. જો આપણે પોતાની જાત સાથે સંવાદ કરવાનું, આપણી પાસે છે એનું સુખ માણવાનું, બીજાનું જે સારું હોય એ જોઈને રાજી થવાનું. બીજાની બુદ્ધિ, બીજાની કળા, બીજાની આવડત, બીજાની શક્તિ, સારું કોઈ ભણતા હોય તો પ્રેરણા લેવાની, સારું કોઈ એ કમાતા હોય તો રાજી થવાનું કે સારું. આપણે એમાંથી પ્રેરણા લેવાની કે આપણે સારું પૈસા કમાઈએ. કોઈ સારું ભણતા હોય તો એમાંથી પ્રેરણા લેવાની કે આપણે એના જેવું ભણીએ. પણ એની શક્તિ જોઈ અને દુઃખી નહીં થવાનું. મીરાબાઈ છે એ કશું જ જોતા નતા. તો આપણે સુખ જો પ્રાપ્ત કરવું હોય તો એ આપણા હાથની વાત છે. પુરુષાર્થ કરવાનો. આ ઉંમર છે તમારે વિદ્યા મેળવવાની, સારામાં સારા પૈસા કમાવા માટે તમારે નોકરી કરવાની, ધંધો કરવાનો, એના માટે મહેનત કરવાની. એની ના નથી, પણ કોઈનું સારું જોઈ
અને આપણા ટાયરમાંથી હવા નીકળી ન જવી. આપણી પાસે જે છે એનાથી આનંદ પામી, એનાથી સુખ પામે, બીજાનું સારું જોઈને રાજી થઈ, બીજાની કળા જોઈને રાજી થઈ, બીજાનો ઉત્કર્ષ જોઈને રાજી થાય. આ પ્રમુખ સ્વામી મહારાજનો સિદ્ધાંત. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, તો શાંતિ. પ્રમુખ સ્વામી મહારાજ પાસે શું હતું? આ વિચાર હતો. પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવી શુદ્ધ, પરિશુદ્ધ ભાવ હતો. એને લઈને પ્રમુખ સ્વામી મહારાજ છે એ બીજાની શક્તિ જોઈ અને રાજી થયા, બીજાની કળા જોઈ એને બિરદાવતા, એને આગળ લાવતા, એને પ્રોત્સાહન આપતા. આ પ્રમુખ સ્વામી મહારાજની જીવન ભાવના ને જીવન શૈલી હતી. એવી જીવન શૈલી, એવું જ્ઞાન આપણા જીવનમાં આત્મસાત થાય તો સુખ સુખ ને સુખ.